જય રામદેવજી મહારાજ, જય અલગ ધણી। આજના વિડીયોમાં આપણે રામદેવજી મહારાજે જે ભક્ત હરજીને ઉપદેશ આપ્યો હતો એ વાણી આપણે આજના વિડીયોમાં સાંભળશું। રામદેવજીએ ભક્ત હરજીને આપેલ આ ઉપદેશની એક વાણી છે, જે એક ભજનની વાણી છે કે હરજી ભક્તિ કરે તો આ અગમ ભેદને જાણો। આજ અસત ભાખું તો મને આ અલખની દોહાય છે। આ ધરતી આ દેહને કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યો છે। અગમ એટલે કે ગમ ન પડે એવું સંત અર્જન સાહેબ કહે છે કે અગમ ભૂમિ દર્શાયા સંતો, અગમ ભૂમિ દર્શાયા। સંત લક્ષ્મી કહે છે કે અગમથી આવ્યો અને સુગમમાં સમાયો, એને નૂરતનો પ્રકાશ મારા વીરા। આમ દરેક સંતોએ આ અગમને જાણ્યો છે। અગમથી આવ્યો અને સુગમમાં સમાયો એટલે કે દેખાયો। ચેતનની ઓળખાણ થઈ। ચેતન આ પ્રકાશ અને નૂર રૂપ અને તેજ રૂપ છે। તેની રામદેવજીએ આ વાત કરી છે, જે દેહાતીત છે, દેહ બહાર છે, છતાં પાછું આ દેહ તેનું માધ્યમ છે, એટલે તે દેહમાં દેખાય છે, પણ જાણવાનો અનુભવ ઘણો આઘો છે। એટલે જ એક ભજનમાં કહે છે કે પોથીઓ આનો ન પામે પાર। અનુભવ સત્ય છે, પણ અસલમાં લખાતો નથી। લખાય તો તે શબ્દ છે। પૃથ્વી પર કાંઈ ન હતું, મન ચિંતન ન હતું, માત્ર શાન હતી। કહે છે કે આગળના યુગ એવા હતા કે વિરલા જાણતા અલખ ધણીને આરાધતા, અને આરાધે આ ધણી મારા આવતા। આરાધ એટલે અંતરની પ્રાર્થના, ભક્ત ભગવાનની આ પ્રેમા ભક્તિ। જીવાત્મા જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારે ક્ષાર નીર પર હોય છે, જેને વિષ્ણુની ઉપમા આપવામાં આવે છે। મહી મથીને મહેલ મારા વાલે બનાવ્યો, એટલે કે આ રજ અને બુંદની ના મિલનથી આ મહેલ બનાવ્યો, એટલે કે આ શરીર બનાવ્યું। એટલે કે શરીર ત્યારે પ્રગટ્યા આદ ભવાની, એટલે કે આ કુંડળીની શક્તિ કે જેને પાર્વતીનું નામ અપાયું છે। જ્યારે ભીતર સકલ જાણી ત્યારે તેને આણ્યું। તેથી આ આદ યુગનો પાઠ આ પિંડમાં આદિ યુગનો પાઠ છે। એટલે કે આ ધરતી નહોતી, આકાશ નહોતા સૂર્ય ને ચંદ્ર આ નહોતા નવલખ તારા, તેથી આ જ્ઞાન સ્વરૂપ હતા। એ જ આ પાઠ, એ જ આ જ્ઞાન છે। કહેવાય છે કે શક્તિએ આ પાઠ આણ્યો અને પહેલું પૂજન શક્તિએ કર્યું હતું, તેથી આ શિવ શક્તિ પાઠ કહેવાય છે। જય રામદેવજી મહારાજ, જય અલખ ધણી।